धर्मसिंह देसाई टेक्नोलॉजी इंस्टीट्यूट सब टेक्निकल इंस्टीट्यूट इंजीनियरिंग कॉलेज में प्रिंसिपल था पहला थे अपने सूट समझ अपने कार्य निष्ठा थे अच्छे कैंपस यूनिवर्सिटी में थे ऐसे बड़ी कॉलेज वाले डेंटल कॉलेज मेडिकल कॉलेज रिसर्च 500-700 बेड की हॉस्पिटल है नडियाद आजूबाजूના ગામોના ગુજરાતમાં જુદી ભારતનું કામ કરનાર યુનિવર્સિટી ગુજરાતની અંદર એની પાછળનો ફોર્સ ધર્મસિંહ દેસાઈનું ફાઇનાન્શિયલ બેકિંગ અને હર્ષદભાઈનો કરજો એનું કોમ્બિનેશન એટલે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી જીતુભાઈ અને આપણા વીરેન્દ્રભાઈના માસીના વીરેન્દ્રભાઈ સાથે દુનિયાદાર ખૂબ ભાઈ કરતા મિત્ર વિશેષ છે તમને મળે તો વાતમાં ખબર જીતુભાઈ ફોન કરીને વાત કરી હર્ષદભાઈ હું મારે દર્શન કરવા આવું છું મંદિરના તારે ખાસ ઠાકોરજીના દર્શન કરવા સંતોના વધારે એનું આપણે સ્વાગત કરીએ છીએ ટ્યુઝડે કારો ઈલાબેન પણ વડોદરા થયા હર્ષદભાઈ મહારાજ પણ નડિયાદ થયા અને આપણા જયેશભાઈ અનુકૂળ મિશન પ્રોગ્રામ એ પણ અમેરિકા થયા અને આજે દર્શન આવ્યા છે વડોદરામાં ભાવ પૂર્ણ જગ્યાથી સ્વાગત કરીએ છીએ દિલીપભાઈને પ્રાર્થના કરે તોલો કરીને એનું સ્વાગત કરે જેથી તમારા મળ્યા જ નથી બેસે તમારા બે દેશે રચના વાસુભાઈને દિલીપભાઈને થાય એના નાના બધા અને સાત વર્ષ સાત Yes, ma'am. absolutely
શ્રી પૂજ્ય બધા સંતશ્રીઓ, ભક્તો, ભાઈઓ અને બહેનો, કમનસીબે આજે મારું ગળું બરાબર કામ નથી કરતું. આપણા શાસ્ત્રમાં એમ કહેવાય છે કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ કાલેન ફલતે તીર્થ સત્ય સાધુ સમાગમ. એમ કહે છે કે સાધુ અને તીર્થમાં જાઓ તોય પુણ્ય મળે છે, પણ એ કાળે કરીને મળે છે. જ્યારે સાધુના દર્શન કરવાથી ત્વરિત પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા બધા સાધુઓના જે દર્શન થયા એટલે હું મારી જાતને સદનસીબ ગણું છું. થોડું પ્લાનિંગ ચિતુભાઈના આવવાથી થયું. એમનું ઇન્સ્પિરેશન મારે મન બહુ મૂલ્ય છે. મેં ભાઈઓ બધા જ્યારે ભેગા થઈએ ત્યારે આવી સત્સંગની વાતો થાય અને એ તમારા હૃદયને તૃપ્ત કરે છે. અને એટલે અત્યારે હું જે પ્રવૃત્તિઓ કરું છું એ પ્રવૃત્તિ સિવાય આ પ્રવૃત્તિ સિવાય મને આ જ પ્રવૃત્તિ છે. સવારમાં 5 વાગે ઉઠી 15 મિનિટ પરવારીને આ જ બેસી રહું છું. એ 8 વાગ્યા સુધી ચાલે છે. અને પછી બીજું બધું કામ ચાલે. ઓફિસનું કામ હું ઘેર કરતો નથી, કોઈ દિવસ નહીં. એક ફાઇલ મારી ઓફિસની ઘેર ના આવે. ઘર એટલે ઘર અને ઓફિસ એટલે ઓફિસ. ઓફિસમાં ઘરનું કામ નહીં અને ઘરમાં ઓફિસનું કામ, એ ભેગું નથી કરતું. પણ ભગવાન તો સાથે ને સાથે જ હોય છે. ઓફિસમાં મારી ઓફિસમાં આટલું મોટું પેઇન્ટિંગ મૂક્યું છે કે જેથી સુંદર રીતે, સરસ રીતે, જે એક ચિત્તે પ્રાર્થના થઈ છે. અને પ્રાર્થના કર્યા પછી જ હું પેન હાથમાં લઉં છું. ત્યાં સુધી કોઈને મળતોય નથી અને કોઈની જોડે વાત પણ નથી કરતો. પહેલું જે પછી પ્રાર્થના પૂરી થઈ જાય પછી ઓફિસનું કામ શરૂ થાય. અને એ કામ પૂરું થાય એટલે ફરી પાછી માળા હાથમાં આવી જાય. પણ કબીરે સરસ કહ્યું છે કે માલા મુझसे લડપડી કાહે ફિરાવે મોહી, મલમાલા કો ફેરતા રામ મિલાઉં તો. પણ એ ક્યારે થાય કે અવર સમર્થ સંત હોય, એમની કૃપા હોય તો જ આ માળા ફરી શકે ને તો જ માળામાં ચિત્ત રહી શકે. માળા ફેરવી એક વાત છે, અને એક ચિત્તે ફેરવવી એ બીજી વાત છે. પણ હું મારી સાથે હમણાં જ વાત થઈ સાહેબ શ્રી સાથે કે મારી સાથે બધા જ કાર્યોમાં ભગવાન મારી જોડે છે. હા, હું તમને કહેવા ખાતર નથી કહેતો, મને એનો તાદૃશ્ય અનુભવ થયો છે. અને એક વખત નહીં, ઘણી વખત એમ લાગે ખોટું કામ તો હું કોઈ દિવસ કરતો નથી ને જૂઠું કરતો નથી કોઈ દિવસ. પણ એમાં બી અવરોધ આવે, એમાં બી વિઘ્નો આવે તો ભગવાનને જ પ્રાર્થના કરવા આવે, તને સોંપી દીધું છે. પછી શું આપણે જીગર સાંપી દીધા કેળે, નકામાં તર્ક શાખાના ચરણમાં ખાક થઈ બનવું હૃદયની એ નિશાની છે. અને વગર વિચારવાનું જ નહીં, એ સાંપી દીધું એટલે સાંપી દીધું. અને તમે એવું અનુભવ્યું કે 4-5 દિવસ કે અઠવાડિયું થાય અને એ પ્રશ્ન આપોઆપ ઉકલી ગયો હોય. આ એમને મોકલે, ઈશ્વર કૃપા વગર કશું નથી થતું.
મને જ્યારે મેડિકલ કોલેજનું મેં જ્યારે નક્કી કર્યું કે આપણે કરવી છે, મને ઘણા મોટા મોટા માણસોએ કહ્યું કે ના કરશો, આ તમારું કામ નથી. મારા ઘેરથી મારા વાઈફ અહીં હાજર છે, એ બધાએ ના કર્યું. 2 દિવસ સુધી તો મારી સાથે કોઈ બોલ્યું નહીં કે તમારી ઉંમર છે ને મેડિકલ કોલેજ કરવાની, એક બાજુ ડાયાલિસિસ છે અને એક બાજુ ઉંમર છે, અને વચ્ચે તમે મેડિકલ કરવા જાઓ છો, ઊંધા પડી જશો. મેં કહ્યું જાતને જ ઈશ્વરને સાંપી છે, ઊંધા પડશે તો ઊભો કરશું. અને એના ખાતમુહૂર્ત વખતે મેં કહ્યું હતું કે ઈશ્વરનો પ્રોજેક્ટ છે અને ભગવાન એને પૂરો કરશે, તમે બધા જ જોજો. અને કોઈ પણ પોલિટિકલ હેલ્પ વગર એ પ્રોજેક્ટ પૂરો થયો. 400 કરોડ રૂપિયા ભેગા થયા અને એની એક હોસ્પિટલ બની, 800 બેડની હોસ્પિટલ થઈ. પણ અત્યારે મેં હમણાં જ વાત કરી, હું અભિમાન નથી કરતો, કશું મને સહેજ પણ નથી આનું, પણ 2000 જેટલી ઓપીડીઓ રોજ આઉટડોર પેશન્ટ હોય છે. હા, અને કોઈ બસ નથી રાખી, આપણે કોઈ રિક્ષા નથી રાખી, બધા સ્વયં પોતાની જાતે જ આવે છે. કદાચ કેટલાકે હોસ્પિટલ કરી અને બસો મૂકી કે જેથી પેશન્ટ આવી શકે. આપણે એવું નથી, પેશન્ટને આવવું હોય તો આવે. અને અત્યારે એવું છે કે પાર્કિંગની જગ્યા જ નથી હોતી. પેશન્ટ આ બાજુ છે, મોડાસા ને એ બાજુથી આવે છે, રાજકોટ, વલસાડ, આ બધી જ જગ્યાએથી પેશન્ટ ગાડીઓ લઈને આવે છે. પેટ્રોલ નહીં મળતું હોય, પણ આપણે હોસ્પિટલ માત્ર ને માત્ર સેવા માટે કરી. એની પાછળ કોઈ નથી વોટનો મોહ કે નથી લોટનો મોહ, કશો મોહ નથી એની પાસે. અને ઓપરેશન રોજ 35-40 ઓપરેશન રોજ, મોટી મેજર ઓપરેશન, અને જે ડિફિકલ્ટ ઓપરેશન હોય છે એ ત્યાં કરે છે. કારણ કે ના નહીં કહેવાનું, કોઈ બારણે આવ્યો હોય એને ભગવાને કહ્યું છે કે એને પાછો નહીં કાઢવાનો, એને બધી પૂરી મદદ કરવાની. 145 ડૉક્ટર્સ છે અને 190 નર્સિસ છે, 11 ઓપરેશન થિયેટર છે અને 15 આઈસીયુ છે. પણ બધું ફૂલ રહે છે, લોકોને એટલું ગમે છે. હું કેસ ફી નથી લેતો, તપાસવાના ચાર્જ નહીં, ઓપરેશનના ચાર્જ નહીં, દવાઓ, ઇન્જેક્શનો જે જોઈતું એ બધાનો કોઈનો ચાર્જ જ નહીં. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે લંચ, દાળ ભાત, શાક, રોટલી આપણે જમીએ છીએ, હું જમી શકું ત્યાં એવું. અને સાંજે પાછું ટી, કોફી, અને રાત્રે ડિનર, આ બધું જ ફ્રી. આ ઉપરાંત એવા પેશન્ટો હોય છે કે જેના કપડાં જોઈ લાગે કે ઘેર કેવી રીતે જશે, એક પૈસો જ ના હોય એની પાસે ભાડાનો બસનો, એને 300 રૂપિયા સુધી આપીએ છીએ કે જા ઘેર. પેશન્ટને ઘેર નથી જવું હોતું, કારણ કે ઘેર બિચારો ડુંગળીને રોટલો કે એવું ખાતો હોય, ગોદડીએ ના હોય પાથરવાની, એને બદલે અહીંયા સરસ ઠંડકીનો રાગા. તમે હોસ્પિટલમાં જાઓ ત્રીજે માળ તો તમને ખરેખર એવું લાગે કે તમે માઉન્ટ આબુમાં છો. એટલું સરસ હવામાન ને એટલું સરસ એર લાઈટ. હા, પણ કોઈને ત્યાં સ્મોકિંગ કે પાન કે કશું ખાવાની ઇજાજત નથી. શરૂઆતમાં મને બહુ તકલીફ પડી એની, તો મેં 2 ગાર્ડ્સ રાખ્યા, એક લેડીઝ અને એક જેન્ટ્સ, જે આખું શરીર તપાસી પછી જ અંદર જવા દે. છાના માના મોજાની અંદર ગુટકા અને મસાલા ને બધું લઈ આવે ને પછી પિચકારી મારે. તો હું એમની પાસે જ સાફ કરાવું, મૂળ તો શિક્ષક ને, એમની પાસે જ કહું કે ડોલ, આ પાણી અને પોતું પેલું સાફ કરો, કારણ કે તમારા સિવાય બીજાને વાપરવાનું છે. હવે
બહુ ઓછું થઈ ગયું, નથી થતું હવે એવું. એટલે સમાજ પણ સુધરે છે, આપણે એની પાછળ પ્રયત્ન કરવો જોઈએ. પણ એ ચોક્કસ છે કે મારી પાસે સંતોના, સાહેબજી જેવા અને ભગવાનના ખૂબ આશીર્વાદ છે. હું સદનસીબ છું એ બાબતમાં કે હોસ્પિટલોમાં નોર્મલી એમ કહેવાય કે ડૉક્ટરનો ઈગો, અહમ બહુ ઊંચો હોય અને વારંવાર ક્લેશ થાય. પણ અત્યારે 5મું વર્ષ ચાલે છે, હજુ સુધી એક પણ ક્લેશનો બનાવ નથી બન્યો. આ પ્રભુ કૃપા નહીં તો બીજું શું. ત્યારે એમ ઊંચા અવાજે કોઈ વાત ના કરે. અને એવું જ પેશન્ટ સાથે મેં પહેલેથી કહ્યું છે કે તમે પેશન્ટ એ પ્રભુના મોકલેલા છે, તમે એમને ઉતારી ના પડશો, તમે એમનો અપમાન ના કરશો. તો આપણે ત્યાં નોર્મલી તો અભણ પેશન્ટ આવે છે, જેમને કશી ખબર ના હોય. ડૉક્ટર સમજાવે એક વખત તો ના સમજે, ફરી પૂછે, પણ ડૉક્ટરને ગરમ નહીં થવાનું, સમજાવવાનું એ કહે. હવે અને એવા ઉચ્ચ કક્ષાના ડૉક્ટરો મળ્યા છે કે જે પોતે તો ટ્રીટમેન્ટ કરે, પણ એવા આદિવાસી જે પેશન્ટ આવે છે સાહેબ, એક હમણાં 6 મહિના પહેલાં પેશન્ટ આવ્યો, એ જન્મ્યું બાળક ત્યારે આમ હાથમાં હથેળીમાં રહે એટલું છે. અહીંયા એને 2 મહિના રાખ્યું, નિયોનેટલ મશીનમાં રાખ્યું, અને જ્યારે એનું વજન 750 ગ્રામ થયું ત્યારે એને રજા આપી. પણ રજા તો ક્યાં આપો તમે? જંગલમાં દાહોદની પેલી બાજુ રહે, તો કોઈ ડૉક્ટર જ નહીં ત્યાં, તો આ પેશન્ટ તો જીવશે નહીં. ડૉક્ટરે એને ક્લાસમેટને ફોન કર્યો, જે દાહોદમાં પ્રેક્ટિસ હોસ્પિટલ છે એની પ્રેક્ટિસ કરે છે, કે મારે એક તકલીફ તમને આપવી છે, એક પેશન્ટ હું મોકલું છું, તમે એની સારી રીતે સેવા કરીને એને મોટો કરો. પણ આદિવાસી છે ને એની પાસે એક પૈસો નથી, અમે તો નથી દીધો, પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે પણ ના આપશો. તો ડૉક્ટરે સ્વેચ્છાએ આ પાડી, ના ડોન્ટ વરી, હું બધું કરીશ કમ્પ્લીટ, અને એને રોજ ટ્રીટમેન્ટ કરીશ. હવે એ બાળક અત્યારે ચાલતું થયું છે, આ ઈશ્વરની કૃપા છે. હવે ઘણા બધા કેસ આવા આવે છે જે અનયુઝ્યુઅલ હોય અને એ સારા થયા હોય. એ ઈશ્વર આજે મને ફરી એ કહેવું પડે છે કે સંતોની કૃપા અને ઈશ્વર કૃપા એની પાછળ છે. અને મને તો શ્રદ્ધા છે કે એ કૃપા જળવાઈ રહેશે. અને આપણે ત્યાં એક ખૂબ સારી, ખૂબ, અને હવે એને એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યા છે. મેં સવારે સાહેબના આશીર્વાદ માંગ્યા કે MS, BM અને MCH એમાં કરવું છે. શા માટે? કે સેવા તો સારી મળે, પણ આવા ડૉક્ટરો જો ઊભા થશે તો બીજે બધે બી સારી હોસ્પિટલો ચાલશે. એની પાછળનો ધ્યેય એ છે. પૈસો પણ કમાવાનો ધ્યેય નથી એમાં એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, ડેન્ટલ હોય, બધે જ આ સંસ્થાઓ છે ત્યાં. એમાં કોઈ જગ્યાએ પૈસાનો કોઈ હેતુ નથી. ટોટલ ચેરિટેબલ છે. આપને નવાઈ લાગશે કે કેટલાય પેશન્ટ ડૉક્ટર હોય એ ભલામણ કરેલા પેશન્ટ છે અને સાથે સ્ટુડન્ટ છે, તો આપણે ફી પણ નથી દેતા એની. એને કપડાં બી આપીએ, એની બુક્સ બી આપી દેવાની, અને એ ભણે એ જોવાનું કે સારી રીતે ભણે. આવા 2-3 કેસ થયા કે જેને કેન્સર હતું, છોકરીઓ 2 કેન્સર હતું. એક તો બરોડામાં છે અને એટલું સારું ભણી ડેન્ટિસ્ટ. એ કેન્સર થયા પછી એણે એક ઓફિસ ખોલી કે જેમાં કેન્સરના પેશન્ટોને સલાહ સૂચન મદદ કરે કેવી રીતે ભણવું કરે. એટલે આ ઇલેક્ટ્રિક લાઇટ નથી, ઘીનો દીવો છે કે એક દીવાની સાથે સાથે બીજા બધા દીવા પ્રગટે. એક ભુજની છોકરી હતી, એ કોન્વોકેશન થાય આપણે ત્યાંનું અને આપવાનું, ડિગ્રી આપવાનું, તો ડિગ્રી આપી અને કહી
ભુજ ગઈ તો ભુજમાં તો બહુ સગવડો નહીં, પણ એણે મને એક આખું પાન ભરીને કાગળ લખ્યો કે સાહેબ, જે ઇન્સ્પિરેશન મને ત્યાં મળ્યું, જે પ્રોત્સાહન મને મળ્યું, જે વિવેક મને મળ્યો, એને કારણે હિંમત મળી, અને હિંમતથી મેં અઠવાડિયામાં એક કેમ્પ રાખ્યો, 500 પેશન્ટને ટ્રીટ કર્યા અને 50ના ડેન્જર બનાવ્યા છે. મેં એકલી અને એણે તો લખ્યું છે કે તમારી હિંમત છે, મારી હિંમત નથી. મેં કીધું ભગવાનની હિંમત છે, ભગવાને આ તને રસ્તો બતાડ્યો. અને આ રીતે સેવાનો પણ રસ્તો બનતો જાય છે. એ મારે કહેવું છે, ખૂબ આનંદની વાત છે. આનંદની વાત છે આપણા માટે કે આપણે ત્યાંથી તૈયાર થયેલા સ્ટુડન્ટ્સ પણ સેવાના માર્ગે વળે છે. અને આપણા કેમ્પસમાં ક્યારેય નોનવેજ નહીં, એગ્સ નહીં, એડિટેડ ડ્રિંક્સ નહીં, થમ્સઅપ કોક ના મળે. હા, બીજું બધું સરસ ખાવાનું મળે, પણ આ ના મળે. પણ આનંદની વાત એ છે કે હજુ સુધી કોઈ સ્ટુડન્ટ્સે મને નાનામાં પત્ર પણ નથી લખ્યો કે અમારે આ આમલેટ ખાવી છે કે અમારે નોનવેજ ખાવું છે અને તમે કેમ નથી આવતા. એક પણ પત્ર નથી અત્યાર આટલા વર્ષોમાં. એટલે આપણી નવું જનરેશન પણ આપણી સંસ્કૃતિથી કેળવાય છે કે સંસ્કાર કેવા હોવા જોઈએ. એક પણ અડતાલ નહીં, એક પણ રેગિંગ નહીં, કોઈ સિગરેટ બીડી કશું ના. મેડિકલ શોપ કરી ત્યારે કોઈને આવી ખબર નહીં કે અહીંયા બધું સિગરેટને નથી ચાલતું. હોસ્ટેલના અમે તો રૂમની તપાસ કરીએ બધી કે શું કરે છે છોકરો. એક રૂમમાંથી એક કબાટમાંથી સિગરેટનું પેકેટ મળી. પૂછ્યું એને કે તું સિગરેટ પીવું છું? ત્યારે કહે છે હું 10 વર્ષનો હતો ત્યારથી પીવું છું. મેં કીધું આજે પેક કરી દે, આજે હોસ્ટેલ તારે ખાલી કરી દે. અહીંયા અભ્યાસ કરવા માટે તું યોગ્ય નથી કે અમે યોગ્ય નથી, બેમાંથી એક તો છે જ. આપણી વચ્ચે ક્લેશ થાય એવું નીકળતું જતું. એના ફાધર MD થયેલા ફિઝિશિયન, હોસ્પિટલ એમડી પાલનપુર. એને એના ભાઈના રડ્યા. મેં કીધું તમે ડૉક્ટર છો અને તમે શું આ દીકરાને સંસ્કાર આપ્યા? આવા સિગરેટ પીવાના? તમે જાણો છો કે સિગરેટ પીવાથી નુકસાન થાય છે, તોય તમે એને રોક્યો નહીં. એટલે એમાં કશું ના થઈ શકે. એટલે શિક્ષા પણ કરવી જ પડે છે, પણ એ સુધારવા માટે શિક્ષા કરવી પડે. અને હું માનું છું કે ભગવાન મને માફ કરશે એના માટે. અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો. હૃદયમાં ચેતનાનો સ્પર્શ થયો છે. અને હું આ માર્ગે જ છું. એમાં કોઈ અપવાદ નથી, કોઈ નિયમ નથી. તમને કહું તો માનો કે મારે કેટલી માળા થાય છે રોજ, કોઈ માને નહીં. પણ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આ માર્ગે હું ચાલુ રહું. અને સાહેબજીને વંદન કરીને પ્રાર્થના કરું છું કે એવા આશીર્વાદ આપો કે જીવનભર મરણ પથારી સુધી માળા હાથમાંથી ના છૂટે. મારું સ્વાગત કર્યું, ખૂબ પ્રેમપૂર્વક બધાનું દર્શન થયું આજે. અને એટલા માટે હું શું સાહેબજીનો આભાર માનું. એ તો અંતરનો હોય. એમનો ખૂબ ખૂબ વંદનપૂર્વક, હૃદયપૂર્વક અને આપ સૌ સંતોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મોટા ભાઈ તો ગુરુ કહી દીધું તમને આ શ્લોક સરસ બોલે. મેં પૂછ્યું કે આ શ્લોક તમને ક્યાંથી આવડે? ત્યારે નાનો હતો ત્યારે સ્કૂલમાં જતા પહેલા આપણે શાની માનવ સન્માન આપ્યું હતું ત્યારે ગીતાના શ્લોક બોલીને એમને આપણને એ કર્યું. હા, સાયન્સ ટેકનોલોજીનો સ્ટુડન્ટ ગીતા પર પ્રવર્તન નાનો હતો ને આટલો, ત્યારે સંતરામ મંદિરમાં જાનકીદાસ મહારાજ હતા. એ રોજ છોકરાઓને ગીતાના શ્લોક બોલાવે અને 2 પૈસા આપે.
તે વખતના સમય 2 પૈસા તો બહુ આપો મારે ઘેર જઈને આપી દેવા. હું રોજ 5 શ્લોક બોલું, દરરોજ નવા, અને છેલ્લે આખી ગીતા હું બોલી ગઈ તો ચાંદીનો સિક્કો મને મળે. અરે વાહ. ગીતા તો હૃદયમાં છે. અને યાદ છે વ્યવહાર સારી માનવ રત્ન વખતે ગીતાના શ્લોક બોલીને વાત કરી. એ વખતે વ્હીલચેરમાં આવેલા આશ્રય બધા યાદ કરે પ્રભુ. પેલા મારા મધર કે અને વિરેન્દ્રભાઈ કે આ તો વસંત પુરાણનું પાણી છે, આ વરસાદનું પાણી છે. હું જ્યારથી 64માં ઇન્ડિયા આવ્યો ત્યારથી કનેક્ટેડ, અને હજી પણ જ્યારે આવો હું બધાને કહું કે મારી પાસે કોઈ રિલેટિવ્સ નથી, ખાલી એક છે, એમને મળવા આવો. એક એક એવી ના હોય તો એમને સાંભળે છે. અને એમને ખબર છે કે મારી ચાવી ક્યાં આવે છે. તમે તો જ્યારે મેડિકલ સ્કૂલનું ત્યારે પેલું ભૂમિપૂજન કર્યું ત્યારે મારી ફ્લાઇટ પાછી માર્ચની 24મી હતી સાહેબના પ્રાગટ્યની પછી, અને એમનું હતું એપ્રિલની 1 એટલે મને તો ત્યારે આવવું પડશે. ભારતથી 24મી ફ્લાઇટ છે એટલે એમાં ચેન્જ મને કે વાંધો નહીં, હું સુધી વિચાર કર્યો હશે. એટલે પછી સાહેબ પાસે ગયા કે આવું છે. સાહેબ કે તમારે તો ફ્લાઇટ બદલવી જ પડે. પછી મેં એટલે એમની મારી ચાવી ક્યાં છે એક્ઝેક્ટ ખ્યાલ છે, પણ આવ્યા એટલે ઘણો આનંદ થયો. એ છે ને વિરેન્દ્રભાઈ આની સાથે સોનામાં અને મારાને 8 વર્ષ 7 વર્ષનો ડિફરન્સ, પણ આત્મીયતા એટલી છે અત્યારે આવે છે તમારે ભેગા થવાનું જાણીને આનંદ થયો. અને એમની તબિયત સારી રહી. આટલી તબિયત ડાયાલિસિસ છે સોમવાર, બુધવાર અને શનિવાર, એટલે હી ઇઝ ઓનલી ફ્રી ઓન ટ્યુઝડે, થર્સડે, ફ્રાઈડે. પણ એ ટ્યુઝડે, થર્સડે, ફ્રાઈડે સવારમાં હજી પણ DTITમાં કામ કરવા જાય. ઇઝ અ ફૂલ ટાઈમ વર્ક. વિચાર કરો કે આવા બિઝી શેડ્યુલમાં પણ આટલી એજે પણ ડાયાલિસિસ તો પણ કામ કરે છે. એટલે કેટલું એટલું પાવર હશે ને કેટલું ભગવાનની કૃપા હશે. અને સાહેબને હંમેશા આવો જ કે મારે સાહેબના દર્શન કરવાનું છે. બસ પ્રાર્થના એટલી જ કે સાહેબ એમની તબિયત અને નીતા ભાભીની તબિયત એમની સારી રાખે, એ જ સજાનું છે.